વાલા વૈષ્ણવો, આજે આપણે પવિત્રા એકાદશી કે જેને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે, પવિત્રા એકાદશી અથવા પુત્રદા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એટલે વાલા વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગીય ભાવના અને મર્યાદા માર્ગીય ભાવના બંને ભાવનાનું ભાવ દર્શન કરીશું અને તેની સાથે પવિત્ર એકાદશીનું ધોળ પણ જોઈશું. મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું પવિત્ર એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પવિત્રા અથવા પુત્રદા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુ દૈત્યના મોક્ષદાતા મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય મને કૃપા કરીને વિગતે સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજા, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે. ઘણા વર્ષો પહેલા દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતીપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુખી હતો. પરિણીત વ્યક્તિ જેને પુત્ર નથી હોતો તે આ જન્મમાં કે પછીના જન્મમાં સુખી થતો નથી. ઘણા વર્ષો સુધી રાજાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શક્યો નહીં. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં જ્યારે રાજાને પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે પોતાની વૃદ્ધાવસ્થા જોઈને અત્યંત ચિંતિત બની એક દિવસ સભા બોલાવી પોતાના પુત્રની જેમ ગણતા પ્રજાજનોને સંબોધીને કહ્યું, હે પ્રજાજનો, મને યાદ છે ત્યાં સુધી આ જન્મમાં મેં કોઈ પાપ કર્મ કર્યું નથી, બ્રાહ્મણો પર જુલમ ગુજાર્યો નથી, અત્યંત ધર્મ કાર્ય અને પ્રમાણિકતાથી પૃથ્વી પર વિજય મેળવી રાજ્ય કર્યું છે. મારા પ્રજાજનોને મારા પુત્રની જેમ ચાહ્યા છે. અત્યંત દુષ્ટ કર્મ કરવાવાળાને મેં યોગ્ય સજા કરી છે, ભલે ને પછી તે મારા ભાઈ ભાંડુઓ કેમ ન હોય. શિષ્ટ શત્રુઓ સાથે પણ મેં ઉત્તમ વ્યવહાર કર્યો છે, પરંતુ મને ખબર નથી પડતી કે કયા અજ્ઞાત કારણોને લઈને મને પુત્રની પ્રાપ્તિ થતી નથી. આના પર તમે ધ્યાનપૂર્વક વિચાર કરો અને મને સલાહ આપો. આ પ્રકારે રાજાના આર્તવચનો સાંભળી બ્રાહ્મણો અને પુરોહિતો અંદરોઅંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા અને અંતે નક્કી કર્યું કે રાજાના ભલા માટે અને રાજ્યના હિત ખાતર તેઓ જંગલમાં ફરશે અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણનાર ઋષિ મુનિઓના આશ્રમમાં જશે. આ રીતે જંગલમાં ફરતા ફરતા તેમણે જુદા જુદા આશ્રમોની મુલાકાત લીધી. અંતે તેઓ ઘોર તપસ્યા કરતા નિરાહારી જીતાત્મા મુનિના દર્શન કર્યા, જેઓ સ્વધર્મ, તત્વવેતા અને બધા શાસ્ત્રોના પારંગત એવા લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે ત્યારે તેમના શરીરમાંથી એક વાળ એટલે કે લોમા ખરે છે. આથી આ મુનિનું નામ લોમેશ હતું. તેઓ વર્તમાન, ભૂત અને ભવિષ્યના જ્ઞાતા હતા. આ રીતે ત્રિકાળ જ્ઞાની લોમેશ મુનિને જોઈને બધા અત્યંત ખુશ થઈ તેમની પાસે આવી તેમને યથોચિત પ્રણામ કર્યા. લોમેશ મુનિએ બધાને જોઈને પૂછ્યું, તમે લોકો કોણ છો અને શા માટે આવ્યા છો? બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે મુનિવર, અમે અમારી મૂંઝવણના ઉકેલ માટે આપની પાસે આવ્યા છીએ. અમારી મૂંઝવણ એ છે કે અમારા રાજા મહિજીત અત્યંત ધર્માત્મા છે,
પરંતુ એ નિસંતાન છે. આ દુઃખથી તેમને અત્યંત વ્યાકુળ જોઈ આપની શરણમાં તપસ્યા કરવાના હેતુથી આવ્યા છીએ. રાજાના અહોભાગ્યથી અમને બધાને આપના દર્શન થયા. કારણ કે મહાત્મા અને મુનિના દર્શન માત્રથી મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થાય છે. હવે આપ અમારા પર કૃપા કરી એવો ઉપદેશ આપો જેથી અમારા ધર્માત્મા રાજાનું કાર્ય સિદ્ધ થાય અને તેમનું કલ્યાણ થાય. પ્રજાજનોની આ પ્રકારની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ મુનિ લોમેશે કહ્યું કે આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો. પોતાના ધંધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયની વાત છે કે જેઠ માસના શુક્લ પક્ષના 11 પછીની બપોરે તેને ખૂબ તરસ લાગી હતી. પાણી માટે તે કોઈ સારું સ્થાન શોધતો હતો. સંયોગવશ તેને એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ દેખાયું અને પાણી પીવા તે તળાવની નજીક આવ્યો. એ જ વખતે થોડા દિવસ પર વાયલી ગાય પણ તેના વાછરડા સાથે તળાવમાં પાણી પીવા લાગી. આ વ્યાપારીએ ગાયને ત્યાંથી કાઢી પોતે પાણી પીધું. આ રીતે એક તરસી ગાયને પાણી પીતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું. આ પાપને કારણે તે અત્યારે નિસંતાન છે, પરંતુ પૂર્વજન્મના કોઈ પુણ્ય પ્રતાપે તે અત્યારે રાજા છે. લોમેશ મુનિની વાત સાંભળીને બ્રાહ્મણો અને પ્રજાજનોએ કહ્યું કે મુનિવર, અમે પુરાણમાં એવું સાંભળ્યું છે કે પુણ્ય કાર્ય કરવાથી પાપ નષ્ટ થાય છે. આપ કૃપા કરીને અમને એવા પુણ્ય કાર્યોનો ઉપદેશ આપો જેથી રાજાના પાપ નષ્ટ થાય અને તેને પુત્રની પ્રાપ્તિ થાય. લોમેશ મુનિએ કહ્યું કે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી નામે પવિત્ર 11 આવે છે. તમે અને તમારા રાજા આ એકાદશીનું વ્રત કરો અને નિયમપૂર્વક પૂજન વગેરે કરી રાત્રિ જાગરણ કરો. આ એકાદશી કરવાથી તમને જે પુણ્ય મળે તે તમે રાજાને આપો. જો આ પ્રમાણે કરશો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. લોમેશ મુનિના આ શબ્દો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થયા. મુનિને પ્રણામ કરી સર્વે પોતપોતાના ઘરે પાછા ફર્યા અને લોમેશ મુનિની વાત પોતાના રાજા મહિજીતને કહી. જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે લોમેશ મુનિની આજ્ઞા અનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિભાવથી વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બની અને યોગ્ય સમયે તેને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે. પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્વ છે, કારણ કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે પુષ્ટિમાર્ગનો જન્મદિવસ છે. શ્રીનાથજી પુષ્ટિમાર્ગના પ્રવક્તા શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થવાનું એક કારણ દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શ્રી કૃષ્ણ જે રસોવેસ છે તેમના સ્વરૂપાનંદનું દાન કરવાનું હતું અને આથી જ આપે દેવી જીવોના ઉદ્ધાર કરવા માટે ભારતની 3 પરિક્રમા કરી. પુષ્ટિમાં શ્રી મહાપ્રભુજીએ દેવી જીવોનો ઉદ્ધાર કરતા સતત એ ચિંતા રહેતી હતી કે જીવને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય. પુષ્ટિ જીવો અવિદ્યા અને સંસર્ગ દોષથી પ્રભુથી બહિર્મુખ બનેલા છે. જીવ જે બ્રહ્મનો અંશ છે તે બ્રહ્મથી છૂટા પડ્યા પછી કાળક્રમે તેને કાળ દોષ, સ્પર્શ દોષ, સંગ દોષ વગેરે લઈને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. જીવ દોષથી ભરેલો છે અને બ્રહ્મ નિર્દોષ છે. આમ સદોષી જીવને નિર્દોષ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય?
આ ચિંતામાં ને ચિંતામાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા શ્રીમદ ગોકુળમાં આવે છે. ગોકુળમાં આ ચિંતામાં ને ચિંતામાં આપ ગોવિંદ ઘાટ પર સૂતા હતા, ઓઢ્યા હતા અને મધ્યરાત્રિએ શ્રી ગોકુલચંદ્રમાજી ત્યાં પ્રગટ થયા અને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે તું દેવી જીવોના ઉદ્ધારની ચિંતા ન કરીશ. તું જે કોઈ જીવનો મારી સાથે સંબંધ કરાવીશ તે જીવ ગમે તેવો હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ પોતે 360 તારનો બનાવેલું પવિત્ર પ્રભુને કંઠમાં અર્પણ કર્યું અને મિશ્રી ભોગ ધર્યો. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો, તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી પોતાની બાજુમાં સૂતેલા શ્રી દામોદરદાસ હરસાણીજીને જગાડી પૂછ્યું. તેને કશું સુન્યો? શ્રી દામોદરદાસ હરસાણીજીએ જવાબ આપ્યો, કૃપાનાથ, આપકી કૃપા સો સુન્યો સહી, પર સમજ્યો કશું નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને પુષ્ટિ માર્ગના પ્રથમ ભગવદીય શ્રી દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મ સંબંધ કરાવી 84 અક્ષરનો ગદ્ય મંત્ર પ્રકટ કર્યો, જેને સમજવાથી પવિત્ર 11નો પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાય છે. હવે આપણે બ્રહ્મ સંબંધના ભાવને પ્રકટ કરતા ગદ્ય અક્ષર મંત્રને સમજીએ. એકદમ શાંત ચિત્તે પ્રભુમાં મન પરોવીને આપણે આ ગદ્ય મંત્રનો ભાવાર્થ બોલીશું. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ માસના શુક્લ પક્ષની 11ની રાત્રે દેવીજીવનો ઉદ્ધાર કરવા શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ પર સાક્ષાત પ્રગટ થયા. શ્રાવણ માસના શુક્લ પક્ષ અને 11ના દિવસનો પુષ્ટિ માર્ગની રીતે આ પ્રમાણે ભાવ છે. ચંદ્રની કળા શુક્લ પક્ષમાં રોજ વધતી હોવાથી તે નિર્મળ અને આહલાદક સમય છે. તે એમ સૂચવે છે કે જેમ ચંદ્રના ઉદયથી અમાવસ્યાની રાત્રિનો અંધકાર દૂર થાય છે, તેમ ભગવાનથી જીવ વિખૂટો પડતા તે અવિદ્યારૂપી અંધકારમાં ફસાયો છે, દુઃસંગથી દોષિત બને છે. જીવને આ દિવસે પ્રભુ સાથે સંબંધ થવાથી તે નિર્દોષ, નિર્મળ, દિવ્ય રસાનંદની પ્રાપ્તિને લાયક બને છે. તેનું ભગવદીય જીવન શુક્લ પક્ષ જેવું ઉજ્જવળ, આહલાદક અને રસપૂર્ણ બને છે. પ્રભુએ આ સમયે પ્રકટ થઈને પુષ્ટિજીવોને એ વિશ્વાસ અપાવવા કે તેના બધા દોષો દૂર થશે જો તે પ્રભુને પોતાની જાતને સમર્પિત કરશે, આત્મનિવેદન કરશે. ભગવાન ભક્તોના 3 પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રિએ પ્રકટ થયા. પેલું આધિભૌતિક, બીજો આધ્યાત્મિક અને ત્રીજો આધિદૈવિક દોષો. શરીરના દોષો તે આધિભૌતિક દોષો પવિત્ર શ્રાવણ માસ અને શુક્લ પક્ષમાં પ્રગટ થઈ પ્રભુએ જીવના આધિભૌતિક દોષો દૂર કર્યા. આત્માને લગતા દોષો તે આધ્યાત્મિક 11ની તિથિએ પ્રગટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા. જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો. આપણા શાસ્ત્રોએ જેમ પદાર્થોના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો સમજાવ્યા છે તે રીતે આંકડાઓનું પણ આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું છે. 11ના આંકડા પણ એ રીતે સૂચવે છે કે આપણી 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મો મન, આપણું મન, આ 11 ઇન્દ્રિયો સહિત આપણે પ્રભુને આત્મનિવેદન અને સમર્પણ દેહથી જો કરીએ તો આપણને આ જન્મમાં જ ભગવત પ્રાપ્તિ થાય. આ દિવસે આપણી 11 ઇન્દ્રિયો પ્રભુ સાથે જોડાયેલી રહે, લૌકિકથી અળગી રહે. આથી એકાદશી પવિત્ર દિવસ છે.
પુષ્ટિજીવોની 11 ઇન્દ્રિયોને લૌકિકમાંથી અલૌકિક તરફ ખેંચવા પ્રભુએ પ્રાકટ્ય માટે આ દિવસ પસંદ કર્યો. એકાદશીનો ઉપવાસ એકાદશ ઇન્દ્રિયોના દોષોને દૂર કરનાર અને મનને પવિત્ર કરનાર છે. પવિત્ર 11ને દિવસે પ્રભુનું પ્રાકટ્ય થવાનું કારણ એ પણ છે કે જીવ જે પ્રભુનો અંશ છે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. 5 પ્રકારની અવિદ્યાને લઈને દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે. બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરી જીવ પ્રભુને પોતાનું સર્વસ્વ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, ધન, પુત્ર, આલોક અને પરલોક, દેહ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાનું છે. આમ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે. કારણ કે જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે તે ભગવત પ્રાપ્તિ કરી શકે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું અધિક મહત્વ છે. આ દિવસ પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ છે. પવિત્ર એકાદશી એ પ્રભુને પવિત્ર અર્પણ કરવાની રીત અનાદિકાળથી ચાલતી આવે છે. પવિત્ર અર્પણ વિશે શ્રી પુરુષોત્તમજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવપૂર્વક પવિત્ર અવશ્ય અર્પણ કરવા, અને જો પવિત્ર અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ જાય છે. માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિ વર્ષ પ્રભુને પવિત્ર જરૂર ધરાવવા. પવિત્ર એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્ર સ્વીકારી ભક્તને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરવામાં આવે છે. તેનો ભાવ રજ ભક્તો દશેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે. શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી આચાર્યજીને નિદ્રા ન આવી, કારણ કે દેવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. એટલે મધ્યરાત્રિએ પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજી સાક્ષાત પ્રગટ થયા અને દેવી જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપવાની આજ્ઞા કરી. ત્યારે શ્રી આચાર્યજીને સંતોષ થયો અને આપ ચિંતા મુક્ત થયા. આપ એ જ વખતે સૂતરનું પવિત્રું ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યા અને મધુરાષ્ટકની થી પ્રભુની સ્તુતિ કરી હતી. પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટસખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્રવદ એકાદશીએ વ્રજમાં શ્રી ગિરિરાજની બાજુમાં જમનાવતા ગામમાં ગોરવા ક્ષત્રિયને ત્યાં થયો હતો. તેમના પિતા ભગવાનદાસ કુંભના મેળામાં પ્રયાગ સહકુટુંબ ગયા હતા. ત્યાં તેમને એક સંતનો સમાગમ થયો. તેમની સેવાથી પ્રસન્ન થઈ સંતે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે દિવસ શ્રાવણ સુદ એકાદશીનો હતો. એટલે સંતના વચન મુજબ શ્રાવણ સુદ એકાદશીથી બરાબર 9 માસે એટલે કે ચૈત્રવદ એકાદશીએ યથાસમયે તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. કુંભ મેળાના પ્રસંગની યાદમાં તેમનું નામ કુંભનદાસ રાખવામાં આવ્યું હતું. કુંભનદાસજીને બાલ વયમાં જ ભગવત કૃપાથી ભગવત સાક્ષાત્કાર થતા તેમના પુષ્ટિ ભક્તિનો ઉદય થયો. 20 વર્ષ સુધી પ્રભુની અનેક લીલાઓનો સ્વાનુભવ કર્યો. જ્યારે શ્રી આચાર્યજી આન્યોર પધારી શ્રીજીને શ્રી ગિરિરાજની કંદરામાંથી બહાર પધરાવ્યા. તે સમયે કુંભનદાસજી તેમની સ્ત્રી સાથે શરણે આવ્યા. ત્યારબાદ તેમણે ગાયેલા પદથી શ્રી આચાર્યજી અત્યંત પ્રસન્ન થયા અને તેથી પ્રભુ સાનિધ્યમાં ઋતુ પ્રમાણે કીર્તનો ગાવા માટે શ્રી આચાર્યજીએ તેમને આજ્ઞા કરી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ અષ્ટસખાની સ્થાપના કરી. ત્યારે તેમાં શ્રીજીના રાજભોગમાં દર્શન સમયે કુંભનદાસજીની ગણના કરી. ત્યારથી અષ્ટસખા મહાકવિઓમાં તેમનું સ્થાન અને નામ જાણીતું છે. મિશ્રી ધર્મમાં શ્રી યમુનાજીનો ભાવ છે, કારણ કે મિશ્રી મધુર હોવાથી લેનારના હૃદયમાં મધુરતા આવે છે અને તેથી જ બારસે ગુરુદેવ અને ત્યાર પછી વૈષ્ણવોને મિશ્રી લેવડાવાય છે. મર્યાદા માર્ગીય ભાવના. રામાચેન ચંદ્રિકા ગ્રંથમાં જણાવ્યા મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ પવિત્ર નામનો નાગ હતો. તેણે દેવોની 100 વર્ષ સુધી તપ કરી શંકરને પ્રસન્ન કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માંગ્યું. ત્યારે ભગવાન શંકરે અસ્તુ કહીને વરદાન આપતા કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે. તેને
સામવેદી, યજુર્વેદી, અથર્વવેદી અને ઋગ્વેદીની શ્રાવણી જનોઈ બદલવાનો પ્રસંગ કહેવાશે. પવિત્રા એકાદશીનો ધોળ. ઉત્તમ વ્રત એકાદશી સાહેલી રે, આજ મારે ઉપવાસ જમનાજી જઈને ઝીલવા સાહેરી રે. રંગીલી ઘડી રળિયામણી સાહેલી રે, વૈષ્ણવની ભીડા ભીડ જમના જઈએ ઝીલવા સાહેલી રે. સરખી સહિયરો ટોળે મળી સાહેલી રે, હૈયે હરખ નમાય જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. વહુ બેટી આવે મલપતા સાહેલી રે, સૌ કોઈને દર્શન થાય યમુનાજી દઈએ ઝીલવા સાહેલી રે. સાકર કેરા કરા પડ્યા સાહેલી રે, દૂધળે વરસ્યા મેહ યમુનાજી જઈએ ઝીલવા સાહેલી રે. ગોકુળ ગામ રળિયામણો સાહેલી રે, ગંગા જમનાના નીર જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. જળ જમનાના નીર ઝીલતા સાહેલી રે, છૂટા મેલ્યા છે કેશ જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. પ્રસાદ મેલ્યો મોકળો સાહેલી રે, ઠોર તણો નહીં પાર જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. માધવદાસની વિનતી સાહેલી રે, આપો વ્રજમાં વાસ જમનાજી જઈએ ઝીલવા સાહેલી રે. રત્નકણિકા આપણા પવિત્રતમ વિચારોનું મંદિર મૌન છે. એવા મંદિરના પગથિયે ઊભા રહેવાનો પણ અનહદ આનંદ હોય છે. આપણા કોઈ પણ પ્રકારના અભિપ્રાયની જરૂર ન હોય ત્યાં બોલવું એ મૂર્ખામી ગણાય છે. ત્યાં આપણે ભલા અને આપણું મૌન ભલું. તને લાગે વળગે નહીં એવી બાબતોમાં બોલ નહીં, નહીં તો તારે ન ગમે એવું સાંભળવું પડશે. એક ટીપું લાગણી તરસ્યા કરું માં, મને તારી તરસ ભવો ભવ મળે. નિખાલસ અને વિનયયુક્ત વાણી અસરકારક હોય છે. ચાલાકી દ્વારા કોઈ મહત્વનું કાર્ય સિદ્ધ થતું નથી. આ રીતે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ પવિત્રા એકાદશીનો. પવિત્રા એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ. આપ સર્વે વૈષ્ણવોને પવિત્રા એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે અધિક માસની વદ એકાદશી, પરમા એકાદશી, કમલા એકાદશી છે. એટલે આમ તો શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ પણ કહેવાય. તેથી આજે આપણે સત્સંગ કરીશું કે આ એ જ શ્રી શ્યામ સુંદર છે જે ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે પધાર્યા છે. એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે શ્રી મહાપ્રભુજી એ શ્રી શ્યામ સુંદરનું જ સ્વરૂપ છે. તેની સંગતિ આપણે જોઈશું. સૌ પ્રથમ સાવ ટૂંકમાં સાર રૂપે જોઈને પછી વિસ્તારથી સમજીશું. શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનો વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. એટલે ઠાકોરજીનું સંયોગ ધર્મી સ્વરૂપ છે અને શ્રી સ્વામીનીજી સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસ ભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છે અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છે. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે, લૌકિક અગ્નિત્વ નથી. તેથી લૌકિક અગ્નિ કરતા આપનું અલૌકિક અગ્નિત્વ વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છો. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત માયાવાદનો નાશ કરે છે. આસુરી જનોને વધુ તપ આવે છે. પોતાના સેવકોના લૌકિક તાપ શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી
ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ, અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ, અવતાર સ્વરૂપ એક જ છે, તેમાં ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રગટ થયા છે, તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. હવે સર્વપ્રથમ શ્રી શ્યામ સુંદરે જે બધી લીલા કરી છે તે બધી જ લીલા આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે. સૌપ્રથમ તેનું ભાવ દર્શન કરીશું અને ત્યાર પછી આગળ વિસ્તારથી સમજીશું. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્યનો હેતુ. એકાદશીએ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય શા માટે થયું, તો તેનો અહીં જવાબ આપે છે કે पंच ज्ञानेन्द्रिय पंच कर्मेंद्रिय और एक मन इनको शोधन करी प्रभु विनियोग करावे हेतु एकादशी को प्रगटे अथवा प्रभु पे एकादश स्कंध में उद्धव जी को ज्ञान देके विभूति योग आदि में अपना स्वरूप बतायो, वही पुनः प्रत्यक्ष करवे हेतु एकादशी को प्रगटे। अर्जुन को गीता में विराट स्वरूप के दर्शन कराए, वही समस्त विश्व को प्रभु रस लीला में ओतप्रोत करी घर घर में भगवत स्वरूप स्थित किए। आपको स्वरूप अनेक आचार्य भक्तन ने वर्णन कियो। श्याम स्वरूप रामचंद्र एवं कृष्णचंद्रवत आपको श्याम स्वरूप है। श्रृंगार रस को भी श्याम स्वरूप मान्यो है। भागवत में गर्गाचार्य जी ने आपको श्याम स्वरूप बतायो है। इदानीम कृष्णताम गतः। चंपारण्य में प्राकट्य हेतु चंपा स्वरूप स्वामिनी, चंपक वर्णी राधिका उनको वन अरण्य यानी चंपारण्य वृंदावन, अतः स्वामिनी भाव भावित वृंदावन स्थित लीला करेंगे। यासो चंपारण्य में प्रगटे। आपके नाम में भी रास लीला का तात्पर्य कहियो है। रास लीला स्थिति श्रीनाथ जी तथा गोकुल स्थित सप्त स्वरूप षोडश गोपिकान मध्य अष्ट कृष्णा भवंती। यह वाक्य को सार्थक करवे हेतु चंपारण्य में प्रगटे। हवे श्री श्याम सुंदरे जे षोडश लीला करी छे तेज लीला श्री वल्लभे पण करी छे। आपणे बंने एक साथे जोईशुं एटले बंनेमां समानता आपणे समजी शकीए। कृष्ण लीला में पूतना उद्धार, तो वल्लभ लीला में पूत पवित्र जो ना हो उनको उद्धार। एटले कृष्ण लीला में श्री श्याम सुंदरे पूतना नो उद्धार कर्यो, तो आपणा श्री महाप्रभुजीए पूत एटले के पवित्र अने ना एटले के जे पवित्र नथी तेवाओनो पण उद्धार कर्यो। त्यारबाद आपणा श्री श्याम सुंदरे तृणावर्तनो उद्धार कर्यो, तो आपणा श्री वल्लभे वायु बवंडर यानी भ्रम निवारण करी सन्मार्ग द्रष्टा होय उद्धार कार्य। एटले तृणावर्त ए वंटोळियाना रूपमां આવ્યો હતો। તેવી જ રીતે ભ્રમણારૂપી વંટોળિયું આપણા જગતમાં જે હતું તેનો નિવારણ કરી શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો। ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે શક્તાસુરનો ઉદ્ધાર કર્યો, તો આપણા શ્રી વલ્લભે भजन बिना काष्टवत है उनको भजन सिखाए, तुलसी काष्ट माला सो देवी जीव को उद्धार कियो। एटले शक्तासुर नो उद्धार कर्यो। ए शक्तासुर एक गाडाना स्वरूपमां हतो अने लाकड़ू। एवी रीते श्री महाप्रभुजीए पण जे भजन विनाना लाकड़ा समान हता, काष्ट समान हता, तेओने भजन शीखवी, सेवा मार्ग प्रगटावी तुलसी काष्टमाला एटले के तुलसीनी कंठी देवी जीवोने उद्धार माटे आपी। त्यारबाद आपणा श्री श्याम सुंदरे माखण चोरी लीला करी, तो आपणा श्री वल्लभे पापन को चोरवे वारे हैं। एटले आपणा श्री वल्लभे आपणामां रहेला पापोने चोरी लीधा। त्यारबाद श्री श्याम सुंदरे बकासुरनो उद्धार कर्यो, तो आपणा श्री वल्लभे अविद्या रूपी बकवादीन को उद्धार कर्यो। એટલે અવિદ્યારૂપી જે બકાસુર આપણામાં રહેલો હતો તેનો ઉદ્ધાર કર્યો। ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો, તો આપણા શ્રી વલ્લભે
માયાવાદીઓનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ આપણા શ્યામ સુંદરે વન ગૌચારણ કર ગૌ સેવા કરી. તો આપણા શ્રી વલ્લભે પૃથ્વી પ્રદક્ષિણા કરીને ગૌ વેદ ગૌ એટલે વાણી કો પ્રકટ કરી સેવા સિદ્ધ કરી. ગૌ વાણી જો વેદકી કહીએ શ્રી ભાગવત લે અવગાહી. એટલે આપણા શ્રી વલ્લભે પૃથ્વી પ્રદક્ષિણા કરી અને સાથે સાથે ભાગવતજીનું અવગાહન કરી આપણને તેનાથી પરિચિત કર્યા. ત્યારબાદ આપણા શ્યામ સુંદરે વેણુનાથ સે ગોપી મોહિત કરી કામકુ પરાસ્ત કિયો. એટલે શ્યામ સુંદરે વેણુનાથ કરીને ગોપીઓને મોહિત કરી અને તેમનામાં રહેલો કામ નિવૃત્ત કર્યો. તો આપણા શ્રી વલ્લભે શ્રીમદ ભાગવત સુબોધિની આદિ સુનાય જીવન કો સેવા ફલ દેકર કામ નિરસન કિયું. એટલે આપણા શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતજી સુબોધિનીજી આદિ એવા ગ્રંથો એટલે કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી દ્વારા દૈવી જીવોનો ને સેવા ફલ આપીને તેમના કામને નિરાશ કર્યો. ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે દાવાગ્નિ પાન કર્યું. તો આપણા શ્રી વલ્લભે લોભ મોહ મદરૂપી દાવાગ્નિ કે સમાન જ્વાલા દૂર કરી. ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે ગોવર્ધન ધારણ કરી વ્રજ રક્ષા કરી એટલે ગોવર્ધન લીલા કરી. તો આપણા શ્રી વલ્લભે સંસાર રૂપી ભય યહી ઇન્દ્ર કોપ તાકો શ્રીનાથજી કી છત્ર છાહદે રક્ષા કરી. એટલે આપણે જે સંસાર રૂપી ભયથી પીડાઈ રહ્યા હતા તે ઇન્દ્રના કોપ સમાન છે. તેના માટે શ્રીનાથજી કી છત્ર છાહદે રક્ષા કરી. એટલે આપણી માથે સેવા પધરાવીને આપણી રક્ષા કરી. ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે શ્રીમદ શ્રીદામા આદિ 700 લીલા સુખદાન કિયો. તો આપણા શ્રી વલ્લભે દામોદરદાસ કૃષ્ણદાસ મેઘન એવા વૈષ્ણવો અંતરંગ સેવકો સાથે ભગવદ રસદાન કર્યું. આપણા શ્રી શ્યામ સુંદર નંદનંદન છે તો આપણા શ્રી વલ્લભ દ્વિજનંદન છે. આપણા શ્રી શ્યામ સુંદર વ્રજ में બિરાજે તો શ્રી વલ્લભ ચંપારણ સે કાશી બિરાજે. આપણા શ્રી શ્યામ સુંદર સમસ્ત દેવતા વ્રજ में પધારે પરાસ્ત ભય. તો આપણા શ્રી વલ્લભે સેવા માર્ગ દેખાય સમસ્ત લોકાલોક કે દેવ માનવ ઋષિ ગંધર્વ આદि પરાસ્ત કિए. આપણા શ્રી શ્યામ સુંદરે महारास कियो. तो આપણા શ્રી વલ્લભે श्री कृष्ण की रास लीला को भगवदियन को प्रत्यक्ष दर्शन कराय रास में नाचत लाल बिहारी. ત્યારબાદ આપણા શ્રી શ્યામ સુંદરે વ્રજ में 11 વર્ષ બિરાજે. તો આપણા શ્રી વલ્લભ વ્રજસો ही 11 વિગ્રહ પધરાય પુષ્ટ કિए. એટલે વ્રજમાંથી જ 11 સ્વરૂપ પધરાવીને પુષ્ટ કર્યા. આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આપણા શ્રી શ્યામ સુંદરે જે 16 લીલા કરી છે એ 16 લીલા આપણા શ્રી વલ્લભે પણ કરી છે. આમ બંને એક જ સ્વરૂપ છે. હવે આપણે વિસ્તારથી સમજીશું. શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમૂહ રૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શરણે હું છું. એટલે અહીં દર્શાવ્યું કે શ્રી મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના લીલા રસના આનંદનું ઘનીભૂત સ્વરૂપ છે. તેથી આપ આ લીલામૃતના મહાસાગરોમાં સદા નિમગ્ન છે. સર્વપદથી એમ સૂચવ્યું કે આપનું પ્રત્યેક અંગ આ લીલામૃતથી છલોછલ ભરપૂર છે. આપના દેહ
ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ સર્વ આ લીલામૃતથી પરિપૂર્ણ છે. એમ સૂચવવા જલથી ભરાક્રાંત લીલામૃતના સાગરથી પૂરેપૂરા છલકાતા અંગોવાળા છે એમ કહ્યું. અને માતાના ગર્ભમાં 9 માસ રહી બાળક દુનિયામાં આવે તે જન્મ કહેવાય. અને ભગવાન પૃથ્વી ઉપર જેમને પોતાના માતા પિતા રૂપે પ્રસિદ્ધ કરવાય છે તેમની સન્મુખ પ્રકટ થાય અને અલૌકિક બાળ સ્વરૂપ અંગીકાર કરે તે પ્રાદુર્ભાવ પ્રાકટ્ય કહેવાય. કૃષ્ણ અવતારમાં મથુરા અને ગોકુળ એમ બંને સ્થળે આમ જ કૃષ્ણ સ્વરૂપે ભગવાન પ્રકટ થયા હતા. એ જ રીતે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પણ પૃથ્વી પર અલૌકિક રીતે થયું છે. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લમાજી ચંપારણ્ય પહોંચ્યા ત્યારે ઇલ્લમાજી અધૂરા માસે ગર્ભસ્રાવ થયો હતો. તે ગર્ભને મૃત જાણી પાંદડા ઢાંકી વૃક્ષની બખોલમાં મૂકી આગળ ચાલ્યા હતા. રાતે સ્વપ્ન દ્વારા ભગવદ આજ્ઞા થઈ કે તમારે ત્યાં હું પ્રકટ થયો છું, તમે પાછા ફરો. સવારે પાછા આવતા લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લમાજીએ શમી વૃક્ષની છાયામાં એક અગ્નિકુંડ જોયું. તેની વચ્ચે 1 વર્ષની વયનું હોય એવું દિવ્ય બાળક ખેલી રહ્યું હતું. ઇલ્લમાજી તેને લેવા દોડ્યા. અગ્નિએ માર્ગ આપ્યો. ઇલ્લમાજીએ બાળકને ઉંચકી લીધું. તે જ આપણા શ્રી વલ્લભ. આમ શ્રી વલ્લભનું પ્રાકટ્ય પ્રાકૃત બાળકની જેમ થયું નથી. તેઓ પૃથ્વી પરથી લૌકિક મનુષ્યની જેમ તિરોહિત થયા નથી. ગંગાજીની મધ્ય ધારામાં તેઓ ઊભા રહ્યા. તે વખતે આકાશમાંથી તે દિવ્ય તેજનો પુંજ ઉતરી આવ્યો. તે દ્વારા આપ સદેહ નિત્ય લીલામાં પધાર્યા. આપનો આવિર્ભાવ અને તિરોભાવ છે. આપના જન્મ અને મરણ નથી. આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં શ્રી વૃંદાવનમાં બિરાજતા હતા. તેમને પ્રભુએ પૃથ્વી ઉપર પ્રગટ થવાની આજ્ઞા શા માટે કરી? તો તેના જવાબમાં શ્રી ગુસાઈજી કહે છે કે આત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય. પ્રભુએ પોતે રાસાદી લીલાઓનો જે અનુભવ નિત્ય લીલામાં કર્યો તે પ્રકટ કરવાની હૃદયમાં ઈચ્છા થવાથી આપે શ્રી વલ્લભને પૃથ્વી પર પ્રકટ થવાની આજ્ઞા કરી. અહીં આપણને પ્રશ્ન થાય કે પ્રભુએ પોતાનો લીલા અનુભવ વૃંદાવનમાં પ્રકટ કરવાનું કેમ ન વિચાર્યું? પૃથ્વી પર પ્રકટ કરવાનું કેમ વિચાર્યું? તો તેનો જવાબ અહીં કહે છે કે અતિ કરુણ પદથી શ્રી ગુસાઈજી આપ્યો છે. આપ અત્યંત કરુણાવાન છે. દયા અને કરુણામાં થોડોક તફાવત છે. દયામાં સૂક્ષ્મ રીતે બદલો મેળવવાની ઈચ્છા હોય છે, જ્યારે કરુણા નિરપેક્ષ હોય છે. દયામાં ફરજનો ભાવ છે, કરુણામાં સ્નેહનો ભાવ છે. પ્રભુ પોતાના જીવો ઉપર નિરપેક્ષ સ્નેહ કરનારા છે. નિત્ય લીલામાંથી છૂટા પડી પૃથ્વી પર ભટકતા પોતાના પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા, એ જીવોને નિત્ય લીલાનો અનુભવ કરાવવા શ્રી મહાપ્રભુજીને પૃથ્વી પર પધારવાની પ્રભુએ આજ્ઞા કરી. બીજું કારણ એક એ હતું કે જેમને રાસાદી લીલાનો અનુભવ હોય તે જ તેનું પૃથ્વી પર નિરૂપણ કરી શકે. શ્રી ભાગવતજીમાં રહેલો આ ગૂઢ લીલા રસ શ્રી મહાપ્રભુજી સિવાય અન્ય કોઈ સમજાવી શકે તેમ ન હતું, કારણ તે અનુભવ કેવળ શ્રી મહાપ્રભુજીને જ હતો. શ્રી મહાપ્રભુજીએ આ વાત સ્વયં સુબોધિનીના પ્રારંભમાં કહી છે. લીલા રસ સાગર રૂપ શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરી જીવોનો ઉદ્ધાર કરવા પ્રભુએ અતિ કૃપા કરી. તેથી શ્રી મહાપ્રભુજીને પૃથ્વી પર પધારવા આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીએ ભલે પૃથ્વી પર સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ ધારણ કર્યું હોય, પણ આપનું મૂળ સ્વરૂપ તો અલૌકિક અગ્નિ વૈશ્વાનર સ્વરૂપ છે. કારણ આ પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. પ્રભુનું મુખારવિંદ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. અલૌકિક અગ્નિ એટલે વિરહ તાપાગ્નિ. શ્રી મહાપ્રભુજી વિરહ તાપાગ્નિનું સ્વરૂપ છે. વિરહ તાપ ત્રિગુણાતીત અને સ્ત્રી ભાવાત્મક હોય છે. આથી હુતાશમ પદ દ્વારા શ્રી ગુસાઈજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી ત્રિગુણાતીત એટલે નિર્ગુણ અને સ્ત્રી ગુણ ભાવાત્મક છે. પછી આગળ કહે છે કે હે વૈશ્વાનર, અલૌકિક અગ્નિ સ્વરૂપ પ્રભુ, જો આ ભૂમિ પર આ પ્રકટ થયા ન હોત તો દૈવી સૃષ્ટિ પર ભૂતનાથ એવા શંકરે પ્રકટ કરેલા માયાવાદાદી અસત્ય માર્ગોથી અંધ સમાન બની જાત, અને તેથી તેમની વેદ માર્ગમાં ગતિ થાત નહીં.
ત્યારે વ્રજના અધિપતિને વિચારશીલ મનુષ્યો કોઈ પણ રીતે પ્રાપ્ત કરત જ નહીં. તેથી દૈવી જીવોને સૃષ્ટિ ભગવદ લીલાની પ્રાપ્તિ વગર નિષ્ફળતા. એટલે અહીં સમજાવે છે કે જુદા જુદા વિદ્વાનોએ પોતાની સમજ મુજબ વેદ વાક્યોના જુદા જુદા અર્થ કર્યા, તે પ્રમાણે કર્મ કરવા માંડ્યા અને વેદના અર્થ કરનારી મુખ્ય 6 વિચારધારાઓ પ્રચલિત થઈ: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત. આ 6 વિચારધારા પૈકી કેટલીક નાસ્તિક મત ધરાવનારી પણ છે. અક્ષપાદ અને કણાદ નામના વિદ્વાનોએ સાંખ્ય અને યોગની જે વિચારધારા આપી તે વેદના મૂળ અર્થથી જુદી છે, શ્રુતિ વિરુદ્ધ હોવાથી ત્યાજ્ય છે. વેદાંતમાં મહર્ષિ વ્યાસના બ્રહ્મસૂત્રો મુખ્ય છે અને બ્રહ્મસૂત્ર પર આદિ શંકરાચાર્ય જેવા આચાર્યોએ પોતાના ભાષ્ય રચ્યા. તે વેદના મૂળ અર્થને સંપૂર્ણ વફાદાર નથી. તો આપણને પ્રશ્ન થાય કે આદિ શંકરાચાર્ય કોઈ સાધારણ વિદ્વાન ન હતા, મહાદેવજીનો અવતાર કહેવાય છે, તો તેમણે વેદના પ્રામાણિક અર્થ કેમ ન બતાવ્યા? તો શ્રી મહાપ્રભુજીએ આનો જવાબ નિબંધમાં આપ્યો છે કે સ્વયં ભગવાનની તેમને આજ્ઞા હતી કે પૃથ્વી પર પ્રકટ થઈ મોહશાસ્ત્રનું નિર્માણ કરો, જેથી અનધિકારી જીવ આપોઆપ વેદમાર્ગના ફળથી વિમુખ થાય. શ્રી ગુસાઈજી અહીં આ જ વાત સમજાવે છે કે ભૂતનાથોદી સન્માર્ગ એટલે ભૂતનાથ એટલે શંકર. આદિ શંકરાચાર્ય તેમનો અવતાર, તેમના અવતારનું પ્રયોજન જ ભગવદ આજ્ઞા મુજબ મોહશાસ્ત્રોની રચના દ્વારા અનધિકારી જીવોને ભગવત પ્રાપ્તિથી વિમુખ કરવાનું હતું. આથી આદિ શંકરાચાર્યએ પોતાના ભાષ્યમાં માયાવાદ સમજાવ્યો. તેમણે માયાવાદ ફેલાવ્યો. માયાવાદ વેદથી જુદો પડે છે, તેથી તે અસત માર્ગ છે, સતમાર્ગ નથી. તેવી રીતે ન્યાય, મીમાંસા આદિના ગ્રંથો પણ મોહક શાસ્ત્રો છે. જેમ સમુદ્ર મંથનના પ્રસંગમાં ભગવાને મોહિની રૂપ ધરી દાનવોને મોહ પમાડી તેમના હાથમાંથી અમૃતકુંભ લઈ લીધો હતો, તેમ આ શાસ્ત્રો પણ અજ્ઞાની જીવોને મોહિત કરી પોતાની વિચારધારામાં તેમને ખેંચે છે. પરિણામે આવા જીવો સાચા ફળથી ભટકી જાય છે. આથી આ અસત માર્ગોને શ્રી ગુસાઈજી દ્વાંતાંત તુલ્યા કહે છે. એ માર્ગો જીવોને પોતાના વિચારોના મોહમાં ફસાવી આંધળા બનાવી દે છે. જીવો એવા આંધળા બની જાય છે, પછી તેમને સત્ય સૂઝતું નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈ માયાવાદના અસર શાસ્ત્રોથી વ્યાપેલો અંધકાર શ્રી મહાપ્રભુજીએ દૂર કર્યો અને સત સિદ્ધાંતોનો પ્રકાશ કર્યો અને મર્યાદા અને પુષ્ટિજીવોને તેમના અધિકાર મુજબ મોક્ષ અને ભગવત પ્રાપ્તિના માર્ગ બતાવ્યા અને તે માર્ગે ઉદ્ધાર કર્યો. પુષ્ટિ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા જીવોને અન્ય માર્ગનો મોહ કેમ થાય? તેના જવાબમાં કહ્યું કે રાસ પંચાધ્યાયમાં ગોપીજનો રાત્રે વૃંદાવનમાં ભગવાન પાસે આવ્યા ત્યારે ભગવાને પહેલા તેમનું સ્વાગત કરી અંતે ઘરે પાછા જાઓ એવી આજ્ઞા કરી હતી. ઘરે પાછા જવાની ભગવાનની આ આજ્ઞા ગોપીજનોએ માની હોત તો એમ કહેવાત કે તેમને અન્ય માર્ગમાં મોહ થયો હતો, પરંતુ ભગવત કૃપાથી તેમને મોહ ન થયો, માટે તેમણે તે આજ્ઞા માની નહીં. ફળ સ્વરૂપે તેમને રાસલીલાનું પરમ ફળ મળ્યું, પરંતુ બધાને આવી સમજ મળતી નથી. શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું સ્વરૂપ સમજાવતા સ્પષ્ટ રીતે આજ્ઞા કરી કે ભગવાનથી ઉપર કોઈને માની તેમની પાસે આશા રાખી તેમનું ભજન કરવું એ અન્યાશ્રય છે, તેનાથી સૌએ બચવું. શ્રી ગુસાઈજીએ પણ એ જ આજ્ઞા કરી કે નિષ્કામ ભાવે જો ભગવાનનું ભજન કરવામાં આવે તો ભગવાન તેમનો અંગીકાર કરે છે. શ્રીનાથજી ભગવાનની જે પુષ્ટિરૂપા સૃષ્ટિ હતી તે નિષ્કામ ભક્તિના સેવા માર્ગથી અજાણ હતી. પ્રભુને પોતાના સ્વામી સમજીને તેમની સેવા કરવા રૂપી ફળથી વિમુખ હતી. જો પ્રભુની પોતાની જ સૃષ્ટિ તેને મળનાર ફળથી વંચિત થાય તો બીજી સૃષ્ટિ એમને મળનારા ફળથી વંચિત રહે એમાં કોઈ આશ્ચર્ય નથી. આથી શ્રી ગુસાઈજીએ સમજાવ્યું કે જેમ વૈશ્વાનર અગ્નિ તાપાત્મક હોવાથી ચારે પ્રકારના અન્નને પચાવે છે, તેમ શ્રી મહાપ્રભુજી વિપ્રયોગ તાપાત્મક હોવાથી પુષ્ટિ માર્ગના ચારેય રસરૂપ પુરુષાર્થોને સામગ્રી રૂપે સિદ્ધ કરી આપે છે અને તેનો અંગીકાર પણ કરે છે.
આ અલૌકિક શક્તિ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપની છે. માટે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે. ત્યારબાદ આગળ કહે છે કે સરસ્વતી એટલે કે વાણીના પતિ શ્રી મહાપ્રભુજી વિના શ્રુતિઓના સમૂહની વાણીનું તાત્પર્ય બરાબર જાણવાને બીજા કોઈ સમર્થ નથી. કારણ કે સાધ્વી એટલે કે પવિત્ર સતી પત્ની તેનું હૃદય તેના પતિની સામે જ ખુલ્લું કરે છે. તેથી જેમનું નામ શ્રી વલ્લભ છે એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરોધ બોલે છે તેમને ચિત્તભ્રમ થયો છે. તેઓ સ્વભાવે આસુરી હોવાથી તેઓ અંધતમ નરકમાં પડે છે. શ્રી મહાપ્રભુજી ભગવાનનું મુખારવિંદ સ્વરૂપ છે એ જ આપનું અલૌકિક ઐશ્વર્ય છે. જેમ ગોપીજનોએ પ્રભુની સમક્ષ વચનો કહીને પ્રભુની શરણાગતિ મેળવી એ ગોપીજનોનું ઐશ્વર્ય છે, તેમ ભગવદ આજ્ઞાનું પાલન કરવા શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા છે. તે આપનું રસરૂપ ઐશ્વર્ય ભાવ છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. પછી આગળ કહે છે કે તમે ભૂમિ ઉપર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગને પ્રકટ કર્યું. તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે છે. હે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, હું એમ માનું છું કારણ કે આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્તરે આરોગવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે, આરોગે છે. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે પ્રભુના પુષ્ટિજીવોની લીલા પ્રાપ્તિનું સર્વોત્તમ ફળ પૂજા દ્વારા પ્રાપ્ત થશે નહીં. આથી તે ફળ આપનાર સેવા માર્ગ આપે પ્રકટ કર્યો. આવો માર્ગ અગાઉ કોઈ વિદમાંથી બતાવી શક્યું ન હતું. શ્રી મહાપ્રભુજીનું આ અસાધારણ કાર્ય છે. સેવા માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. તેનું નામ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં પરમાત્માના કોઈ વિભૂતિરૂપ સેવ્ય નથી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સેવ્ય છે. શ્રી ગુસાઈજીએ એમના ચરણ કમળની ઉપમા આપી. ચરણને કમળની ઉપમા આપી. કમળ શીતલ, સુગંધી અને રસાત્મક હોવાથી સુખદ છે. વળી કમળ તાપાત્મક પણ છે, સૂર્યના પ્રકાશથી ખીલે છે. એવી રીતે ભગવાનના ચરણ પણ સુખદ અને તાપાત્મક છે. તે પોતાના નિજ ભક્તો માટે છે, બધા માટે નથી. આથી શ્રી મહાપ્રભુજી પોતાના નિજ ભક્તોને કૃતાર્થ કરવા માટે પોતે પ્રકટ થયા અને આ સેવા માર્ગ પણ પ્રકટ કર્યો. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા આવા પુષ્ટિ માર્ગમાં જે જીવો સેવકો બનીને રહ્યા છે, જેમની વાણી, મન અને કાયા પ્રભુ સાથે જોડાયેલા છે, એવા ભક્તો જે કોઈ વસ્તુ શાસ્ત્રની રીત કે તે વિના કોઈ પણ રીતે કોઈ પણ દેશમાં કોઈ પણ સ્થળે પ્રભુને સમર્પણ કરવાની ઈચ્છા કરે તો શ્રી ગોપીજન વલ્લભ સ્વયં પ્રસન્નતાથી તે આરોગ્ય છે, અંગીકાર કરે છે. શ્રીનાથજી ગોપીકેશ શબ્દથી એમ સૂચવ્યું કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ શ્રી સ્વામિનીજી સાથે સેવ્ય છે. આથી પ્રભુ સર્વલીલા પરિકર સહિત આરોગ્ય છે. પ્રભુના શ્રીમુખના અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી છે. તેથી સ્વવદન કમલે દ્વારા એમ સમજાય છે કે પ્રભુની સાથે શ્રી મહાપ્રભુજી પણ આરોગ્ય છે. શ્રીનાથજી પછી આગળ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે, છતાં પણ વિરહ તાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છે. તે સમયે એકી વખતે અતિશય માયાથી મોહ પામેલા આસુરી જનોને આપ તાપ આપો છો. આ રીતે આપનું શ્રી કૃષ્ણનું મુખારવિંદપણું પ્રકટ કરો છો તથા આપનામાં રુદ્ર એટલે કે મહાદેવનો પ્રાકૃત અગ્નિત્વ નથી એમ બતાવો છો. કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. શ્રી મહાપ્રભુજીના અલૌકિક અગ્નિમાં બે તત્વો છે, આસુરી મતો અને આસુરીજનોને બાળવાની ક્ષમતા અને બીજું પ્રભુના વિરહ તાપની આરતીની ઉષ્ણતા. આથી શ્રી મહાપ્રભુજી સમસ્ત જીવોને વિરહ તાપની આરતીનું દાન કરે છે
ભક્તોમાં વિરહ તાપ ઉત્પન્ન કરે છે. સાથે સાથે અતિ વિરહ તાપથી પીડિત ભક્તોને શીતળ વચન રૂપી અમૃતનો ધોધ વહેવડાવી સ્વસ્થ રાખે છે. આ બંને બાબતો વિરુદ્ધ છે. કોઈ મનુષ્યમાં એકી સમયે આ બે તત્વો એકી સાથે ન સંભવે. આવા વિરોધી ધર્મો જેમ પ્રભુમાં છે તેમ શ્રી મહાપ્રભુજીમાં છે. રુદ્રના અગ્નિત્વમાં આવા વિરોધી ધર્મો નથી. વિરોધ ધર્માશ્રય તો અલૌકિક છે, તેથી શ્રી મહાપ્રભુજીનું અગ્નિત્વ અલૌકિક અપ્રાકૃત છે, જ્યારે રુદ્રનું અગ્નિત્વ લૌકિક પ્રાકૃત છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ અલૌકિક વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. આપની વાણી વિરહ તાપથી પીડિત ભક્તોને શીતળ બનાવે છે. આપના વચનો ભક્તોને અતિ શીતળ લાગે છે, તેમના તાપનું હરણ કરે છે. અમૃત રૂપા હોવાથી ભક્તોને દિવ્ય જીવન આપે છે, તનુનવત્વ આપે છે. એ જ વાણીનું શ્રવણ અતિશય સાંસારિક મોહમાં ફસાયેલા જીવોને દજાડે છે. આવી રીતે એક જ સમયે આપની વાણીના બે વિરુદ્ધ ધર્મો પ્રકટ થયા છે. એક તો ભક્તોના તાપની નિવૃત્તિ અને બીજું આસુરી જીવોમાં તાપની પ્રવૃત્તિ. આવો વિરુદ્ધ ધર્મ રુદ્રમાં નથી. આથી સિદ્ધ થાય છે કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના મુખારવિંદ્રનું પ્રાકટ્ય છે, રુદ્રનું પ્રાકટ્ય નથી. શ્રી મહાપ્રભુ અને શ્રી મહાપ્રભુજી ભક્તોને આનંદનું દાન કરનારા અને અન્યોને તાપ આપનારા છે. એમનું આ ગુણ યશ ધર્મનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું આ વિરુદ્ધ ધર્માશ્રય એમના યશનું કારણ છે. પછી આગળ કહે છે, હે વિભુ, વેદમાં કહ્યું છે કે અગ્નિથી જળ ઉત્પન્ન થયું છે તે સત્ય છે. પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિ શરૂઆતમાં ભૂતરૂપ, જળ અગ્નિમાંથી ભૂતરૂપ, જળ પાણી ઉત્પન્ન થયું. એવી રીતે આપના કેવળ આનંદમય સ્વરૂપમાંથી આ પૃથ્વી પર સદાનંદ શ્રી કૃષ્ણની સેવારૂપી રસસાગર પ્રગટ થયો તે યોગ્ય છે. તેમાં કાર્ય અને કારણના એક રૂપની સમાનતા છે. વેદમાં સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકાર બતાવ્યો છે. સૃષ્ટિ બે પ્રકારની, જળ અને ચેતન, બંને પ્રકારની સૃષ્ટિ પરમાત્માથી પ્રગટ થઈ. તેમાં જળ સૃષ્ટિ પંચ મહાભૂત તત્વોની બનેલી છે. આ પંચ જળ તત્વો પરમાત્મામાંથી કેવી રીતે પ્રગટ થયા તે વેદમાં સમજાવ્યું છે. પરમાત્મામાંથી આકાશ પ્રકટ થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ. આ પ્રમાણે ભૌતિક પદાર્થોનો ઉત્પત્તિ ક્રમ છે. ભૌતિક અગ્નિમાંથી જળ ઉત્પન્ન થવાથી જળ પણ ભૌતિક છે. કાર્ય અને કારણની જાતિ એક જ હોય છે. આ જ નિયમ પ્રમાણે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ સમજાય છે. શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખ સ્વરૂપ છે. પ્રભુનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે, તેથી શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. પ્રભુનું મુખ આનંદરૂપ છે, તેથી શ્રી અગ્નિ સ્વરૂપ મહાપ્રભુજી આનંદરૂપ છે. આપે સેવા રસસાગર પ્રકટ કર્યો. આપ આનંદમય હોવાથી સેવા રસસાગર આપનું કાર્ય છે. તે પ્રકટ કરવાના કારણરૂપ આપ છો. સેવા સાગર આનંદમય છે, કારણ શ્રી મહાપ્રભુજી આનંદમય છે. કાર્ય અને કારણની એકરૂપતા સિદ્ધ થાય છે. કાર્ય આનંદ સાગર હોય તો કારણ પણ આનંદ સાગર જ હોય. પછી આગળ કહે છે, હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે તો આપની કૃપાથી પ્રાણ પ્રિય બ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય છે. તે તો અતિશય યોગ્ય છે. પછીથી આપનું સાનિધ્ય ન હોય ત્યારે મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એમના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પ્રમાણે તેવી છે. શ્રીનાથજી. પછી આગળ અહીં ટીકાકાર સમજાવે છે કે પૃથ્વી પરના મનુષ્યો જન્મ આદિના અનેક ક્લેશો વાળા હોવા છતાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવતા જ તેમનામાં ભગવત દર્શનનો તાપ ભાવ જાગે છે. શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વલ્લભ એટલે શ્રી મહાપ્રભુજી. બંને સ્વરૂપ તાપાત્મક અગ્નિ સ્વરૂપ છે. તેમના સાનિધ્યમાં જ્યારે જીવ પોતાનું સમર્પણ પ્રભુને કરે છે, બ્રહ્મ સંબંધ થાય છે, ત્યારે પ્રભુના સ્મરણથી તેનામાં અધિક તાપભાવ પ્રગટે છે. વ્રજપતિના નામનું જ્ઞાન સુલભ છે, પણ દર્શન દુર્લભ છે. તે જાણીને જીવને અધિક તાપ થાય છે. આમ થવાનું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજીની અલૌકિક દાન આપવાની ઈચ્છા છે.
જેમ જેમ શ્રી મહાપ્રભુજીના દર્શન થતા જાય તેમ તેમ લૌકિક સંબંધો કપાતા જાય. લૌકિક રાગ નાશ પામે, ભગવત ભાવ વધે. તેમ તેમ તાપ ભાવ વધે. અલૌકિક તાપ ભાવ એ વૈરાગ્ય ધર્મ છે. આપની ચતુરાઈ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે. પણ વસ્તુતઃ આપ સાક્ષાત શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આગળના શ્લોકમાં પ્રભુના મુખના અધિષ્ઠાતા અલૌકિક અગ્નિ સ્વરૂપના ગુણોનું વર્ણન કર્યું. આ શ્લોકમાં અન્ય પ્રમાણોથી આપનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કરે છે. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના મૂળ રૂપ અને શ્રી મહાપ્રભુજીના મૂળ રૂપમાં શ્રી મહાપ્રભુજીના મૂળ રૂપ તથા આપના અવતાર રૂપમાં અભેદ સમજાવી, એટલે કે બંને એક જ છે એવું સમજાવી અખંડ બ્રહ્મવાદનો વાસ્તવિક અભેદનો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. શ્રી ગુસાઈજીએ પોતાના અનુભવની અભિવ્યક્તિ કરી છે. શ્રી રઘુનાથજીના મતે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના વાસ્તવ રૂપનું પૂર્ણ નિરૂપણ છે. અનામી ટીકાકારના મતે શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપમાં પુરુષોત્તમ સ્વરૂપનો અનુભવ કરાવે છે. એ આપના છઠ્ઠા દિવ્ય ધર્મ જ્ઞાનનું આ શ્લોકમાં નિરૂપણ છે. લૌકિક અગ્નિ ઘરનો અંધકાર દૂર કરે તેમ અલૌકિક અગ્નિ વિજાતીય અંધકાર દૂર કરે છે. જે પ્રભુના સત્ય સ્વરૂપને સૂચવા ન દે તે બધા વિજાતીય અંધકાર છે. જેમ કે અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, લૌકિક વિષય વાસના અને આસક્તિ વગેરે આ વિજાતીય અંધકારો દૂર કરવામાં જે ચતુરાઈ અને સામર્થ્ય જોઈએ તે આપનામાં છે. શબ્દ રસિક કવિઓ પૂર્ણ જ્ઞાની છે. તેઓ શ્રી વલ્લભના અગ્નિનું વર્ણન કરે છે. ત્રણેય લોકમાં શ્રી વલ્લભનું અલૌકિક અગ્નિત્વ પ્રસિદ્ધ છે. આપ અલૌકિક પૂર્ણાનંદ છો. શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ હોવાથી અલૌકિક પૂર્ણાનંદ છે. માટે આપ વાસ્તવમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જ છો. આપનું આ સ્વરૂપ હોવાના બે પ્રકારના પ્રમાણો મળે છે. પહેલું પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું આપ્ત શબ્દ પ્રમાણ. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપ છે એવો અનુભવ પ્રત્યક્ષ રીતે અનેક ભક્તોને આ સમયમાં થયો છે. જેમાં 84,252 વૈષ્ણવો મુખ્ય છે. કૃષ્ણદાસ મેઘનને પણ આ અનુભવ હતો. તેથી તેમણે તેમના વિદ્યાગુરુ સામે સળગતા અંગારા હાથમાં સારો એવો સમય પકડી રાખ્યા અને સંકલ્પ કર્યો કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો આ અગ્નિ મને બાળજો. આ સાક્ષાત અનુભવનું એક પ્રમાણ છે. નિગમ એટલે કે વેદ તે આપ્ત શબ્દ પ્રમાણ છે. તે મુજબ પુરુષોત્તમ આનંદમય છે. અગ્નિ પુરુષોત્તમનો મુખ છે. તેથી પુરુષોત્તમ સ્વરૂપ અને પુરુષોત્તમ મુખનો અભેદ છે. પુરુષોત્તમ સ્વરૂપ આનંદમય છે માટે પુરુષોત્તમ મુખ પણ આનંદમય છે. શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ મુખ છે માટે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. મૂળ શ્લોકમાં નિગમ પછી આદિ શબ્દ છે. તેનાથી એમ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીના મૂળ સ્વરૂપનો અનુભવ કરનારા ભક્તોના અંતઃકરણનો પણ આ જ અનુભવ છે. આ બધા પ્રમાણોની સારી રીતે વિચાર કરીને અને જાતે અનુભવીને બુદ્ધિમાન ભક્તો શ્રી વલ્લભને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. અહીં વલ્લભ નામ પૂર્વે શ્રી શબ્દ 2 વખત વાપર્યો છે. કારણ શ્રી એટલે શ્રી સ્વામિનીજી પરમાનંદનું દાન કરનારી આ દિવ્ય શક્તિ શ્રી વલ્લભ સ્વરૂપમાં છે. પરમાનંદનું દાન યુગલ સ્વરૂપમાં છે એટલે વલ્લભમાં યુગલ સ્વરૂપ છે એમ પણ 2 વખત શ્રી શબ્દના ઉપયોગથી સૂચવ્યું છે. વળી વલ્લભ યુગલ સ્વરૂપના પ્રિય સાક્ષી સ્વરૂપ છે એમ પણ સમજાય છે. આમ આપ શ્રીમાં પૂર્ણ પુરુષોત્તમત્વ સિદ્ધ થાય છે. શ્રીનાથજી આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવ ઉધરસ ખૂબ જ આવી રહી છે એટલે અહીં આપણે સમજ્યા કે શ્રી વલ્લભ એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ છે. જય શ્રી કૃષ્ણ. ભગવત ચરણ અનુરાગી
વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી મહાપ્રભુજીના આજના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની એક ઝલક જોઈશું. શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ કહ્યું છે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. આ સર્વત્યાગ ઉપદેશ શ્રી હરિરાય ચરણમાં પણ વણાઈ ગયો હતો અને આપ સતત ધર્મી સ્વરૂપના વિપ્રયોગમાં તન્મય રહેતા હતા. ત્યારે સ્વતઃ શ્રીમુખથી વાણી પ્રગટ થતી. પ્રગટે પુષ્ટિ મહારસદેન. શૃંગાર રસાત્મા પૂર્વ દલાત્મક, ઉત્તર દલાત્મક, ઉભય રસ સંવલિત લલિત ત્રિભંગી શ્યામ કિશોર સ્વરૂપ દ્વારા જે રસ સારસ્વત કલ્પમાં પ્રગટ થયો હતો તે રસની ઉપલબ્ધિ શ્રી વલ્લભ વિના કોણ કરાવી શકે? એ રસાત્મા સ્વરૂપની નિર્દોષ અનુરાગમયી પ્રેમમય લીલાનો સાક્ષાત અનુભવ કરવા માટે સર્વત્યાગનો અમૂલ્ય ઉપદેશને જીવનનો અંગ અનુભવીને આ વિપ્રયોગ રસને જ મર્મગ્ન શિરોમણી શ્રી હરિરાય ચરણ મહારસ કહે છે. આપણામાં રહેલી ભક્તિ અત્યંત વધે તેનો ઉપાય બતાવવામાં આવે છે. જીવમાં રહેલ ભક્તિભાવ બીજ જ્યારે દ્રઢ થાય અને એ પણ સર્વત્યાગપૂર્વક ગુણાનુવાદ, શ્રવણ તથા કીર્તન દ્વારા, ત્યારે ભક્તિ પ્રેમ વધે છે. એ ગુણાનુવાદનું સ્મરણ કરતા કરતા હૃદયમાં તાપ ઉત્પન્ન થાય છે. પ્રિયતમના મિલન માટે મન આતુર બને. દેહગેહની વિસ્મૃતિ થાય. સર્વે રોમાંચનો અનુભવ થાય. હર્ષશ્રુના રૂપમાં પ્રવાહિત થાય અને પછી તેમની અદ્ભુત મનોહારી વિવિધ લીલાઓ દ્વારા જે ભવ્ય જગતમાં પ્રભુની કીર્તિ પ્રસરેલી છે તેમનું ગાન એ જ કીર્તન અથવા કીર્તિગાન છે. વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી વલ્લભનો વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ જે શ્રી હરિરાય ચરણ પોતાના ગ્રંથો તથા પદો સ્તોત્રોમાં બતાવે છે એ સ્વરૂપ તેમનું ધ્યાન હૃદયમાં કરવાથી પ્રભુ વિષયક ફલરૂપ તાપભાવ પ્રગટ થાય છે. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્તિ તાપો જનેષુ. હે શ્રી વલ્લભ સ્વામી, આપનું સાનિધ્ય એક ક્ષણવાર પણ જે જીવને પ્રાપ્ત થાય તેમના પર કૃપા દ્વારા તેમના હૃદયમાં વ્રજાધીપની સાક્ષાત પ્રાપ્તિ માટે તાપ ઉત્પન્ન થાય છે. પ્રભુ દ્વારા વરણ કરેલ પુષ્ટિરસના અધિકારી જીવોમાં જે જિજ્ઞાસુ હશે તેમને પુષ્ટિ સિદ્ધાંતોનું જ્ઞાન થશે. ભાવુક હશે તેમના ભાવની વૃદ્ધિ થશે અને અનેક રસિક ભક્તોને તો આ પદો તથા તેમના વિવેચનથી સાક્ષાત કૃષ્ણ રસનો અનુભવ થશે. શ્રી વલ્લભનું સાનિધ્ય અવિલંબે પ્રાપ્ત કરાવનાર શ્રી હરિરાય ચરણના ગૂઢ પદોનું પ્રસ્તુત વિવેચન પુષ્ટિ મહારસદેન નામક ગ્રંથમાં શ્રી હરિરાયજીના જીવન ચરિત્રમાં પ્રકાશિત થયું હતું. શ્રી વલ્લભ સ્વરૂપનો મહિમા આપણે જોઈ રહ્યા છીએ. શ્રી વલ્લભ એ જ પુરુષોત્તમ. ગુરુરૂપ શ્રી વલ્લભ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે જ. તેના ઘણા પ્રમાણો મળે છે. 84,252 ભગવદીઓને શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. ફરી એકવાર 84,252 ભગવદીઓને શ્રી વલ્લભે
અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવ એમ આજ્ઞા કરીને શ્રી વલ્લભનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કર્યું છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે તેવું આસુરી જીવો ન જાણે તે માટે આ જગતમાં મનુષ્ય રૂપમાં ગુરુપણું બતાવીને પોતાના ઈશ્વરપણાના સ્વરૂપને ગોપ્ય રાખેલ છે. તેથી આપનું શ્રી સર્વોત્તમજીમાં પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ એવું નામ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે જ ગુરુ રૂપે પ્રકટ થયા છે. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પોતે જ ગુરુ સ્વરૂપે પ્રકટ ન થાય તો પુષ્ટિ માર્ગમાં દૈવી જીવોને પૂર્ણ પુરુષોત્તમ કે જે વેદાતીત છે, સર્વ અજ્ઞાત એવા ગોલોકધામમાં રસાત્મક લીલા કરવાવાળા છે, તેનું જ્ઞાન ન થાય. તેથી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ પણ ન થાય અને પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ ન થાય તો પુષ્ટિ સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. તેથી પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થઈને પોતાનું શ્રી કૃષ્ણ નામ પ્રસિદ્ધ કર્યું. તેમ કળિયુગમાં પૂર્ણ પુરુષોત્તમે શ્રી વલ્લભ નામ ધારણ કરેલું છે. એટલે એમ જાણવું કે શ્રી વલ્લભ જે ગુરુ સ્વરૂપે પ્રકટ થયા છે તે પૂર્ણ પુરુષોત્તમ જ છે. કાશીમાં આસુરવ્યામો લીલા સમયે પોતાના જ સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન શ્રી ગુસાઈજીને અને શ્રી ગોપીનાથજીને કરાવીને શ્રી વલ્લભે આજ્ઞા કરી કે મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્યા યુયમ હિમ શોચનીયમ ન કરહિચિત. હું જ શ્રી ગોપીજન વલ્લભ છું. જો તમને વિશ્વાસ તો તમે કૃતાર્થ જ છો. તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આમ શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીના નિમિત્તે સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને ઉપદેશ આપેલો છે. વધારે શું કહેવું? શ્રી વલ્લભ ઈશ્વરના પણ ઈશ્વર છે તેવું શ્રી દયારામભાઈ સિદ્ધ કરે છે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ વસ્તુતઃ એક, પણ શ્રીજી જે મળે તે શીખવું વિવેક. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણ આ ત્રણે એક જ છે, પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કેવી રીતે થાય તે શ્રી દયારામભાઈ કહે છે. એક રૂપ ગોવિંદ ગુરુ, પણ ગુરુ અધિક પ્રતાપ. પુનિત દર્શન ગોવિંદનો શ્રી ગુરુ દર્શન સપાપ. અતિ પ્રયત્ન વીણ પ્રાપ્તિ નવ પુરુષોત્તમની થાય. તે શ્રી વલ્લભ શરણથી સહેજે સદ્ય પમાય. રાજાને રાજી કરે એ બળ કદી ન દિન. સહજ સિફારસ રાણીની સહજમતી આધીન. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. યદંગ્રે નખ મંડલ પ્રસુતવારી પીયુષયુગ વરાંગ હૃદયે હિ કલિસ્તૃણમિવેહ તુચ્છીકૃતઃ વ્રજાધિપતિરિન્દરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજઃ ક્ષણેન પરિતોષિતસ્તદન ગત્વમેવાસ્તુ મે. શ્રી વલ્લભચરણ નખર મંડળમાંથી અમૃત પ્રવાહિત થઈ જેના મસ્તક અને હૃદયમાં સ્થાપિત થાય છે તેઓ ચનકડીના સામર્થ્યને તૃણ એટલે કે ઘાસની સમાન તુચ્છ કરી દે અને જેના ચરણ કમળને લક્ષ્મી અને વ્રજરત્નાઓ ખોડી રહ્યા છે તેવા વ્રજાધીપ શ્રી કૃષ્ણને એક ક્ષણમાં પ્રસન્ન કરે છે. એટલે શ્રી વલ્લભચરણ નખમાંથી પ્રવાહિત થતું અમૃત જે દેવી જીવોને પ્રાપ્ત થયું છે તે વ્રજાધીપ શ્રી ઠાકોરજીને એક ક્ષણમાં પ્રસન્ન કરે તેવી યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. આવું સામર્થ્ય શ્રી વલ્લભચરણ નખમંડળ અમૃતમાં રહેલું છે. તો સ્વયં શ્રી વલ્લભના સામર્થ્યનું કઈ વાણીમાં
વર્ણન થઈ શકે. શ્રી વલ્લભ સ્વરૂપનો મહિમા દર્શાવતું એક પદ પણ છે. તેનું રસ દર્શન કરીએ એટલે શ્રી વલ્લભના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ. श्री वल्लभ तजी अपनो ठाकुर कहो कौन पे जइए हो, सब गुण पूर्ण करुणा सागर जहाँ महारस पइए हो. सूरत ही देख अनंग विमोहित तन मन प्राण विकइए हो, परम उदार चतुर सुख सागर अपार सदा गुण गइए हो. सब ही न ते अति उत्तम जानी चरण पर प्रीत बढ़इए हो. कान कहू कि मन न धरिए व्रत अनन्य एक गहिए हो. सुमर सुमर गुण रूप अनुपम भव दुख सबे विसरइए हो. मुख विधु लावण्य अमृत एकटक पीवत नाही अघइए हो. चरण कमल की निश दिन सेवा अपने हृदय बसइए हो. रसिक सदा संगीन सो भवो भव इनके दास कहइए हो. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. વલ્લભાષ્ટકમાં પણ કહેવામાં આવ્યું છે, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદાસાદિ લીલાવૃત જલધિ ભરા કાંત સર્વોપી શાશ્વત. વસ્તુતઃ શ્રી કૃષ્ણ એવું શ્રી મહાપ્રભુજી માટે કહેવાયું છે. આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે શ્રી વલ્લભ સ્વરૂપ અને નામના અગાધ મહિમાને શ્રી વલ્લભના વિરહીજનો જ જાણી શકે છે, તેમ કથવામાં શું રહસ્ય છે? તો કહે છે કે શ્રી વલ્લભનું સ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક છે. ભાવાત્મક હોવાથી લીલાલોકના શ્રી સ્વામિનીજીઓ અને શ્રી ઠાકોરજી એમ યુગલ સ્વરૂપોના હૃદયમાં હૃદયરૂપ અલક્ષ્ય કુટીરમાં યુગલ સ્વરૂપોની આત્મા રૂપે અથવા ગૂઢ પ્રેમ સુધા સ્વરૂપે બિરાજમાન છે. આપના ધર્મી વિપ્રયોગ ભાવાત્મક સુધા સ્વરૂપનો વિલાસ કૃષ્ણાસ્ય સ્વરૂપથી કૃષ્ણાસ્ય કુંજમાં જે થઈ રહ્યો છે તે તો સર્વ અજ્ઞાત છે. આ સર્વ અજ્ઞાત કૃષ્ણાસ્ય કુંજમાં પ્રવેશ શ્રી વલ્લભના વિરહીજનોનો જ થાય છે. નિરંતર વિરહના અનુભવથી વિરહીજનો મૂળ આત્મપ્રદેશમાં પ્રવેશ કરે છે. ત્યારે શ્રી વલ્લભ વિરહગ્નિ સ્વરૂપનો પ્રકાશ થાય છે. અથવા આપ જ્યારે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વરૂપથી વિરહી સ્વકીયના હૃદય આકાશમાં ઉદિત થાય છે ત્યારે સર્વ અજ્ઞાત શ્રી વલ્લભના સ્વરૂપને અને આપના નામના મહિમાને જાણી શકે છે. અથવા શ્રી વલ્લભ પતિવ્રતાના પતિ છે. તેથી જે વિરહી રસિકજન આપના અનન્ય આશ્રયપૂર્વક સાનિધ્યમાં રહે છે તેના હૃદય આકાશમાં આ ભાનુ સ્વરૂપે પ્રવેશ કરી પોતાના સર્વ અજ્ઞાત સ્વરૂપના અને નામ મહિમાનું જ્ઞાન કરાવે છે. વિરહના અનુભવ વિના તો શ્રી વલ્લભની સન્મુખતા પણ પ્રાપ્ત થતી નથી. તો આપના સ્વરૂપ અને નામના મહિમાને કેમ જાણી શકાય? ભાનુના ઉદય વિના અંધકાર જ હોય ને. વસ્તુતઃ આપ શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ પોતાની કૃષ્ણાસ્ય કુંજમાંથી વિછુરેલા લીલા અંતઃપાતી સ્વકીયો માટે થયું છે. તેથી સ્વકીયોનો પક્ષપાત કરી વિરહભાવનું દાન કરી પોતાના સર્વાજ્ઞાત સ્વરૂપ મહિમાનું પોતે જ જ્ઞાન કરાવે છે.
કારણ કે પોતાના સ્વરૂપને પોતે જ જાણે છે. લીલા લોકમાં પણ અનંત શ્રી સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમ વિલાસની પૂર્ણતા દિવ્ય પ્રેમ સુધાના મહાસિંધુ સ્વરૂપ શ્રી વલ્લભથી જ થાય છે. તેથી શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આવા શ્રી વલ્લભવરને છોડીને કોની પાસે આનંદની ભિક્ષા માંગવા જઈએ? આ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુએ દિવ્ય પ્રેમ સુધા સ્વરૂપ શ્રી વલ્લભનો અકથનીય મહિમા જણાવ્યો છે. આ મહિમા પણ દિવ્ય પ્રેમ સુધારૂપ જ છે. જે મીઠા સમુદ્રનું જળ મીઠું જ હોય છે, તેમ દિવ્ય પ્રેમના મહાસિંધુ રૂપ શ્રી વલ્લભનો મહિમા દિવ્ય પ્રેમ સુધારૂપ જ છે. આમ શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ 3 સ્તોત્રમાં રચ્યું છે. એક તો શ્રી વલ્લભાષ્ટક, બીજો સપ્તશ્લોકી એટલે કે સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, અને ત્રીજું શ્રી સર્વોત્તમ સ્તોત્ર. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ પોતાના ઘણા પદોમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. અષ્ટસખાઓએ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણવ્યું છે. ગોવિંદાસ ખવાસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણવતા 108 પદોની રચના કરી છે, જે શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામોની સંગતિ સાથે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ આપણે ઘણી રીતે સમજી શકીએ છીએ. અત્યારે પણ શ્રી વલ્લભ ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજે છે. એ પણ આપણે વચનામૃતમાં સાંભળતા હોઈએ છીએ. આપણી પાસે મહાપ્રભુજીના ગ્રંથો તો બિરાજતા જ હોય છે, તો એ ગ્રંથોનું સેવન કરવું, મનન પઠન કરવું એટલે આપણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો કહેવાય. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો. આપણે જપમાળા બિરાજતી હોય, માળા કરતા હોઈએ, એ પણ શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ છે. એટલે દરરોજ ઓછામાં ઓછો એક પાઠ શ્રી મહાપ્રભુજીએ રચેલા 16 ગ્રંથમાંથી કરવો જોઈએ. ભૂતલ પર અત્યારે જે વલ્લભકુલ બિરાજે છે, એ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ છે. એમાં ભેદ કરવો નહીં. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એ જ વર્ણન કર્યું છે. છોટો બડો ના જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ ગોલોકમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. મહાકવિ વલ્લભદાસજીએ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની એક ઝલકનું રસ દર્શન કર્યું, કારણ કે થોડાક સમય પહેલા આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર ખૂબ જ ડિટેલમાં શરૂ કર્યું છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠનું શું ફળ છે, કયા કયા વૈષ્ણવોને સર્વોત્તમ સ્તોત્ર ફળ્યું હતું, તે બધું જ વર્ણન આપણે આગળ જોઈ ગયા છીએ. તેમાં હવે વધુ આગળ વધવા માટે જ આપણે અત્યારે આ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની એક ઝલક લીધી છે. એટલે જો આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે સમજવું હોય તો આગળના વિડીયો જોઈ લેશો. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે એકાદશી છે, તો કંઈક શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીએ, એ હેતુથી આજે કરેલું છે. અનુકૂળતા હશે તો આગળ આજે જ આપણે બીજો પાઠ જોઈશું. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવાની ઉત્કંઠા હોય તો આગળના વિડીયો જોઈ લેશો, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કારણ કે આ સર્વોત્તમ સ્તોત્ર આપણે ડિટેલમાં લેવાના છીએ. તેમાં ચિત્ર પરિચય છે, નામનો ભાવાર્થ છે, તેનું વિવરણ પણ કરેલું છે. કીર્તન સંગતિ, પદ સંગતિ, ચિત્ર પરિચય અને સાથે સાથે બેઠક ચરિત્રનું પણ આપણે રસદર્શન કરીશું. અને એમાં કોઈ વાર્તા સંગતિ આવતી હશે તો તે વાર્તા પણ આપણે જરૂરથી લઈશું, કે જેના કારણે
શ્રી મહાપ્રભુજીના એક એક નામને આપણે આપણા આત્મપટલ ઉપર ધારણ કરી શકીએ અને સાથે સાથે શ્રી વલ્લભાષ્ટક સપ્તશ્લોકીનો પણ આપણે રસ દર્શન કરીશું. કારણ કે સર્વોત્તમ સ્તોત્રના નામોમાં સંગતિમાં ઘણી જગ્યાએ વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીના સ્તોત્રો પણ આવે છે. શ્રીમદ ભાગવતનું ચિંતન આવતું હશે ત્યાં આપણે તે પણ લઈશું. માટે જરૂરથી મહાપ્રભુજીના સત્સંગમાં જોડાયેલા રહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.